નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। તો વાહન ચાલકો માટે રાહતના સમાચાર, વાલીઓ માટે આવી ગઈ છે ખુશ ખબર। મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ, સાથે જમીન રીસર્વેને લઈને મોટા સમાચાર। રત્ન કલાકારો માટે ખુશ ખબર, લોન માફી નિર્ણય, 2 લાખ રૂપિયાની સહાય, મહિલાઓ માટે બેસ્ટ યોજના, 300 યુનિટ મફત વીજળી, ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 20મો હપ્તો, ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, તાર ફેન્સિંગ યોજના જેમાં ખેડૂતોને મળશે 15000 રૂપિયાની સહાય, સાથે રાશન કાર્ડ ધારકોને મળશે હવે 80000 રૂપિયા સુધીનું અનુદાન। વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે। મન ફાવે ત્યાં ફરો નામની આ યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીમાં 4 દિવસ અને 7 દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકશે, જેમાં 425થી લઈને 1450માં લોકલ, એક્સપ્રેસ, નોન એસી, એસી બસની સુવિધા ઉપલબ્ધ છે। આ પાસને લઈને તમે ગુજરાતના ગમે તે ખૂણે ફરી શકો છો, તેમાં કોઈ પણ પ્રકારની તમને અગવડતા નહીં પડે। બસ સ્ટેન્ડ ઉપર જઈને પણ તમે આ યોજના એટલે કે મન ફાવે ત્યાં ફરો જે યોજના છે એમની સંપૂર્ણ માહિતી છે તમે મેળવી શકો છો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, વાહન ચાલકો માટે આવી ગઈ છે ખુશખબર। ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, જ્યારે અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરું બની રહ્યું છે। એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું પડે છે અને સવારે 11થી લઈને સાંજના 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે। તો મિત્રો, ગુજરાતના વાહન ચાલકો જેમ કે મિત્રો મોટા શહેરો છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે, આવા મોટા શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા હાલ મિત્રો વાહન ચાલકો માટે એક રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય છે મિત્રો લેવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે રાશન કાર્ડમાં કેવાયસી કરવાની તારીખ છે મિત્રો લંબાવવામાં આવી છે। દેશભરમાં રાશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। હવે તમે 31 મે સુધીમાં કેવાયસી કરાવી શકશો। રાશન માટે એટલે કે મિત્રો અનાજ માટે 100% કેવાયસી પૂર્ણ કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ એટલે કે મફતમાં અનાજ આપવામાં આવે છે, જેમાં મિત્રો ગેરરીતિઓ અટકાવવા માટે રાશન કાર્ડમાં નોંધાયેલા દરેક સભ્યોએ રાશન કાર્ડનું કેવાયસી છે મિત્રો કરાવવું પડશે। તો મિત્રો, હાલ રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તક 31 મે સુધીમાં તમે મિત્રો તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો, એટલે કે કેવાયસી પ્રક્રિયામાંથી તમારા રાશન કાર્ડને પસાર કરાવી લેજો। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાક ધિરાણ લોન અંગે સૌથી મોટા સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર સામે આવતા હોય છે, પરંતુ મિત્રો હજુ સુધી ખેડૂતોના દેવા કે પાક ધિરાણ લોન માફ થઈ નથી। મિત્રો, હાલ કહી શકાય કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે, જ્યારે મિત્રો તેલંગાણા છે, ઝારખંડ છે, ત્યાં પણ ભાજપની સરકાર છે।
તો મિત્રો તેલંગાણાના અને ઝારખંડના ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવ્યા, તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? ગુજરાતના ખેડૂતોની લોન છે એ માફ થવી જોઈએ, ગુજરાતના ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ. તો હાલ મિત્રો તમે આના વિશે શું કહેવા માંગો છો? ખાસ કરીને મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો કે ખેડૂતોની પાક ધિરાણ લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે આવી ગઈ છે સૌથી મોટી જાહેરાત. પોસ્ટ ઓફિસમાં એવી ઘણી યોજનાઓ ચાલી રહી છે જેમાં રોકાણ કરવાથી લાંબા ગાળે મોટો નાણાકીય લાભ મળી શકે, પરંતુ એક યોજના એવી છે કે જે હવે પૂર્ણ થવા જઈ રહી છે. પોસ્ટ ઓફિસ દ્વારા તે યોજના 31 માર્ચ પછી બંધ કરી દેવામાં આવશે. પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત મહિલા સન્માન બચત પત્ર આ યોજના અંતર્ગત કહી શકાય કે 31 માર્ચ 2025 તેનો અંતિમ દિવસ રહેશે. આ યોજનાનો મહિલા સન્માન બચત પ્રમાણપત્રનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ યોજના 31 માર્ચ સુધી ભારતની કોઈ પણ મહિલા આ યોજના અંતર્ગત રોકાણ કરી શકશે. સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે જેથી ભારતની કોઈ પણ મહિલા આ યોજનામાં 2 વર્ષ માટે રોકાણ કરી શકે છે. વ્યાજદરની વાત કરવામાં આવે તો આ યોજનામાં બેંક કરતાં પણ વધારે વ્યાજ આપવામાં આવે છે. આ યોજના પર 7.5% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે, જે બેંકોની 2 વર્ષની એફડી કરતાં વધુ છે. હવે લોકોને પ્રશ્ન થાય છે કે આ યોજનામાં રોકાણ કેવી રીતે કરવું, કેટલા રૂપિયાનું રોકાણ કરી શકાય? તો મિત્રો આ યોજનામાં ભારતીય કોઈ પણ મહિલા 1000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. તો મિત્રો મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે 31 માર્ચ સુધીમાં ભારતની કોઈ પણ મહિલા આ યોજના એટલે કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના અંતર્ગત એક પેન્શન સ્વરૂપે આ યોજના અંતર્ગત પૈસાનું રોકાણ છે એ કરી શકે છે. તો મિત્રો મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત કે આ યોજના અંતર્ગત વાર્ષિક 7.5% તમને વ્યાજ આપવામાં આવશે. મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાલીઓ માટે આવી ગઈ છે ખુશખબર. રાઇટ ટુ એજ્યુકેશન RTE કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારના લાખો બાળકો અત્યાર સુધી RTE હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે. હવે આ કાયદાનો વધુ લોકો સુધી લાભ મળી શકે, વધુ લોકોને લાભ મળી શકે એ માટે મિત્રો આવક મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન RTE કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1,20,000 રૂપિયા હતી, પરંતુ હવે રાજ્ય સરકારે આ રકમ વધારી છે. RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેની સત્તાવાર જાહેરાત પણ મિત્રો કરવામાં આવી છે. તો મિત્રો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જમીન રીસર્વેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જમીન રીસર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. વાસ્તવમાં જમીન રીસર્વે વાંધા અરજીની મુદતમાં 1 વર્ષનો સમય વધારવામાં આવ્યો. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં વાંધા અરજી માટેનો સમય 1 વર્ષ વધારવામાં આવ્યો. વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી તમે કરી શકશો. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર પાસ કરાયા. રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ્સ રીસર્વે અંતર્ગત ક્ષતિઓ દૂર કરવા માટે અરજી કરવાની તારીખ છે મિત્રો લંબાવવામાં આવી છે, જેમાં હવે ખાસ કરીને 1 સમય સુધીનો સમય વધારવામાં આવ્યો. હવે 31 ડિસેમ્બર 2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી છે એ દરેક જમીન માલિકીના જે માલિકો છે એ કરી શકાય છે. તો મિત્રો જમીન રીસર્વેને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તમામ વૃદ્ધોને મફત સારવાર મળશે. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું. આ સાથે મિત્રો મોદી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને કે જેમની ઉંમર 70 વર્ષથી વધુ છે એમને મિત્રો અલગથી જ આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મિત્રો મોદી સરકારે જાહેરાત કરી છે
અને જે દરમિયાન આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે. એટલે કે 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક વૃદ્ધ લોકોને હવે અલગથી આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે અને તેમને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે. આવી જાહેરાત મિત્રો મોદી સરકાર દ્વારા લેવામાં આવી છે. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વિગતવાર આપણે ચર્ચા કરીએ તો 2025ને લઈને સૌથી મોટી જાહેરાત કે દીકરીઓને મળશે 1,10,000 રૂપિયા સુધીની સહાય. 2019થી જ સમગ્ર ગુજરાતમાં વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે. વહાલી દીકરી યોજના અંતર્ગત કહી શકાય કે 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીના તમામ દીકરીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને 1,10,000 રૂપિયાના 3 હપ્તા અંતર્ગત આ રકમ છે ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે તે સમયે પ્રથમ હપ્તો એટલે કે 4,000 રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવશે. દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશે ત્યારે આ યોજનાનો બીજો હપ્તો એટલે કે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. દીકરીની ઉંમર જ્યારે 18 વર્ષ પૂર્ણ થાય ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયાનો ત્રીજો હપ્તો છે મિત્રો દીકરીના માતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 1 લાખ રૂપિયાની સહાય. આમ મિત્રો અત્યાર સુધી તો 3,000 કરોડ રૂપિયાથી પણ વધુની સહાય આ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવી છે. અને મિત્રો હાલ દીકરીઓ માટે હાલ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર હંમેશા પ્રયત્નશીલ હોય છે. તો મિત્રો હાલ દીકરીઓ માટે સૌથી મોટી જાહેરાત કે વહાલી દીકરી યોજનાને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર 300 યુનિટ મફત વીજળી. મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વર્ષે જાન્યુઆરીમાં જ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી. સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટેની કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજના ઘટક તરીકે સમગ્ર ભારતના દરેક જિલ્લામાં મોડલે સોલાર વિલેજ બનાવવામાં ભાર મૂકવામાં આવ્યો. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને લઈને મંજૂરી આપી છે. તેનો ઈરાદો છે કે છતો પર લગાડનારા સોલાર પ્લાન્ટની ક્ષમતામાં ભાગીદારી વધારવી, આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટેનું સશક્ત બનાવવાનો. આ યોજના હેઠળ દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધા આપવામાં આવશે. આ સેવા યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા હાલ મિત્રો 30,000થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને મળવાપાત્ર રહેશે. આ યોજનાનો ખર્ચ 75,000 કરોડ રૂપિયાને પારશે અને વર્ષ 2026 અને 27 સુધીમાં આ યોજના છે મિત્રો સમગ્ર ભારત દેશ સુધી પહોંચાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે એવા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ બનાવવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ છે. આ સિવાય મિત્રો કહી શકાય કે ગામડાનો કોડ હશે સામેલ હશે. જે ખાસ વિસ્તારો હશે જેમ કે પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે. આ નંબર મિત્રો ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ મિત્રો આ જમીન આધાર નંબર છે સમાન જ રહેશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એનું માપ લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે. ત્યાર પછી એક 14 અંકનો જી આધાર નંબર જનરેટ થશે. આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે તેની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે મિત્રો આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે. તો મિત્રો સમગ્ર ભારત દેશના કહી શકાય કે મિત્રો 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર હવે જમીનનું પણ આધાર કાર્ડ છે એ જે રીતે આપણી પાસે મિત્રો વ્યક્તિનું આધાર કાર્ડ હોય છે, નાગરિકોનું આધાર કાર્ડ હોય છે, એવી જ રીતે હવે મિત્રો જમીનનું પણ આધાર કાર્ડ છે હવે ટૂંક સમયની અંદર બનાવી આપવામાં આવશે. તેવો ગુજરાત સરકાર સાથે ભારત સરકાર સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.
ગાયોના પાલન માટે મળશે હવે સબસિડીનો લાભ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરે છે તો સરકાર તેના માટે એક મહત્વપૂર્ણ સમાચાર લઈ આવી છે. તમને જણાવી દઈએ કે મિત્રો, સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું. કેન્દ્ર સરકારની સાથે હવે રાજ્ય સરકારો પણ ખેડૂતો માટે આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપવાની જાહેરાત કરી. હકીકતમાં રાજ્ય સરકારે વર્ષ 2023માં જ આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે. જોકે ખેડૂતો ગાયનું પાલન કરીને અને તેનું દૂધ વેચીને સારો એવો નફો કમાઈ શકે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા કહી શકે કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો કમાવી શકશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારો માટે આવી ગઈ છે ખુશખબર. હીરાના કારીગરો માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતના રત્ન કલાકારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર. લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગમાં ફરી એકવાર જોવા મળશે તેજીનો માહોલ. વિશ્વમાં જ્વેલરીની એટલે કે મિત્રો હાલ જ્વેલરની માંગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીનો દિવસો જોવા મળશે. ફરીથી રફ ડાયમંડની માંગમાં વધારો થશે. આથી હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો ઊભી થશે. હીરા બજાર ફરીથી ધમધમી રહેશે. તો મિત્રો, હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયાની સહાય. તમને પણ મિત્રો 48,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવી શકે છે. જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એના માટે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો, આ યોજના અંતર્ગત તમને ઇલેક્ટ્રિક રિક્ષા મળશે. જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા મિત્રો પેટ્રોલ અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો આ નવી યોજના છે એ જાહેર કરવામાં આવી છે. જેની અંદર મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય અને 48,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે તેવી વાત કરીએ તો રિક્ષા ચાલક મહિલા, આજે સાહસિક વર્ગોને, મહિલાઓને, ખાસ મિત્રો યુવા વર્ગ, સ્ટાન્ડઅપ, અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને, આ ખાસ મિત્રો જે લોકો આર્થિક રીતે પછાત હોય એવા લોકો પણ આ યોજના સાથે જોડાઈને લાભ લઈ શકે છે. તો મિત્રો, હાલ રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. તો મિત્રો, રિક્ષા ચાલકો માટે પણ હાલ સૌથી મોટા સમાચાર કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવે રિક્ષા ચાલકોને આપશે 48,000 રૂપિયા સુધીની સબસિડી. એ પણ મિત્રો માત્ર ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોય તેવા વ્યક્તિઓ માટે આ યોજનાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાડી નંબરથી પણ તમે હવે કરી શકો છો ફાસ્ટેગ રિચાર્જ. જ્યારે મિત્રો વાત રહી તો ફાસ્ટેગની શરૂઆત નથી થઈ ત્યારે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈનો થતી હતી, જેમાં લોકોનો સમય પણ બગડતો હતો, વેડફાતો હતો. પરંતુ હવે એ ઝંઝટમાંથી વાહન ચાલકોને છુટકારો મળશે, કેમ કે ફાસ્ટેગના ઉપયોગથી ટોલ પ્લાઝા પર લાઇનમાં ઊભા રહ્યા વગર તમે પેમેન્ટ કરી શકો છો. એનાથી લોકોનો સમય પણ બચશે અને રોકડ સાથે રાખવાની જરૂર નહીં પડે. ફાસ્ટેગ તમામ પ્રીપેડ એકાઉન્ટ અથવા તો સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલ છે, જે વાહનોની વિન્ડસ્ક્રીન પર લગાડવામાં આવે છે, જે ટોલ પ્લાઝા પર સ્કેન કરવામાં આવે છે. ત્યારબાદ ખાતામાંથી પૈસા કપાઈ જશે. ફાસ્ટેગને રિચાર્જ કરવા પણ અત્યારે આવશ્યક છે. તમે તમારા વાહન નંબરથી પણ ફાસ્ટેગ રિચાર્જ કરાવી શકો છો. એના માટે ગૂગલ પે છે, એમેઝોન પે છે, ફોનપે જેવી સુવિધા ઉપલબ્ધ રહેશે. તમે પેમેન્ટ એપ્સ દ્વારા પણ કરી શકો છો. રિચાર્જનો ઓપ્શન તમે મેળવી શકો છો. પછી ફાસ્ટેગ પ્રોવાઈડર પસંદ કરો. ત્યારબાદ તમારા વાહન નંબર એન્ટર કરી એમાઉન્ટ પસંદ કરો અને આગળની પ્રક્રિયા પૂર્ણ કરો. આ સર્વિસના ઉપયોગ ત્યારે જ કરી શકાય જ્યારે તમારા વાહન નંબર ફાસ્ટેગ નંબર સાથે લિંક હોય. તો મિત્રો, વાહન ચાલકો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વારંવાર કેવાયસીની ઝંઝટ થશે હવે ખતમ. ખેડૂતોને એક ક્લિક ઉપર જ તમામ યોજનાઓ અંતર્ગત લાભ મળી શકે છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
સરકારે અન્નદાતાઓ માટે ઘણી યોજનાઓ બહાર પાડી છે. આ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા પણ આવશ્યક છે. એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતો માટે ડિજિટલ આધાર ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એગ્રીસ્ટેક યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ખેડૂતોના લાભ અને કૃષિ ઉદ્યોગોને એકંદરે પ્રગતિ માટે એક વ્યાપક ડિજિટલ ફ્રેમવર્ક બનાવવામાં આવી છે. હાલમાં ખેડૂતોને દરેક યોજનાઓ માટે વારંવાર KYC કરવું પડે છે. એગ્રીસ્ટેક સ્કીમ પછી ખેડૂતો તમામ યોજનાઓનો લાભ એક ક્લિક પર મેળવી શકશે. ખેડૂતો માટે ડિજિટલ પ્રોફાઇલ તૈયાર થશે. એગ્રીસ્ટેક યોજના હેઠળ ભારતીય કૃષિને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સશક્ત કરવામાં આવી રહ્યું છે. આ સાથે ખેડૂતોને ટેકનિકલ માધ્યમથી જોડીને તેની ઉત્પાદકતા અને આવક વધારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખેડૂત કલ્યાણ મંત્રાલયના આ યોજના હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવશે, જેમાં તેમના જમીન રેકોર્ડ્સ, પાકની માહિતી અથવા તો આર્થિક ગતિવિધિઓ વિશેની ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી પણ ઉમેરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અંત્યોદય પરિવારોની આવક વધારવી અને જે ખાસ કરીને રાશન કાર્ડ ધારકો, જે ગરીબ લોકો છે, મધ્યવર્ગના લોકો છે, એવા રાશન કાર્ડ ધારકોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો. આ યોજના આગામી 5 વર્ષ માટે રાજ્યના 10 જિલ્લા અને 25 તાલુકાના 50,000 અંત્યોદય અને અન્ય યોજના AAY કાર્ડ ધારક પરિવારોને લાભ અપાશે. આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારને આવકના આવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન છે આપવામાં આવશે. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં છે. જી સફળ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે અંત્યોદય પરિવારના જે લોકો છે એને હાલ મિત્રો 80,000 રૂપિયા સુધીનું અનુદાન છે એ હવે આપવામાં આવશે. તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે પણ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ 2000ના હપ્તા પહેલાં કરી લેજો આ કામ. કિસાન યોજનાનો 19મો હપ્તો ખાસ મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરવામાં આવ્યો. હાલ મિત્રો, આજથી 1 મહિના પહેલાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 19મો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. હવે ખેડૂતો મિત્રો આતુરતાથી 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. 20મા હપ્તા પહેલાં ખેડૂતોએ આ કાર્ય પૂર્ણ કરવા પડશે. દેશમાં ઘણા એવા ખેડૂતો છે જે આજે પણ ખેતીથી પણ વધારે કમાણી કરી શકતા નથી. એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવશે. સરકારે આમની માટે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. તમને જણાવી દઈએ કે સરકારે ખેડૂતો માટે પહેલાંથી જ સૂચના જાહેર કરી છે કે બધા ખેડૂતોએ KYC કરવું પડશે. આમ છતાં પણ અત્યાર સુધી ઘણા ખેડૂતો KYC કરાવતા નથી. તેવા ખેડૂતોના ખાતામાં પણ હવે આગામી હપ્તો એટલે કે 2000 રૂપિયાનો 19મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં નહીં આવે. તો મિત્રો, ખેડૂતો માટે હાલ સૌથી મોટા સમાચાર કે જે ખેડૂતોને હજુ સુધી 2000 રૂપિયાનો 19મો હપ્તો નથી મળ્યો તો એમનું મુખ્ય કારણ પણ સામે આવ્યું છે. જે ખેડૂતોએ હજુ સુધી મિત્રો KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી, આધાર કાર્ડ સાથે કહી શકાય કે બેંક ખાતું જોડાવ્યું નથી, લિંક નથી કર્યું, તો એવા ખેડૂતોને પણ હવે 2000 રૂપિયાનો 20મો હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. તો મિત્રો, ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર કે KYC પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરી મિત્રો તેમના વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના માટે મળશે 15,000 રૂપિયાની સહાય. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024 અને 25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજી સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદી સહાય યોજના અંતર્ગત વર્ષ 2024-25ની જાહેરાત કરવામાં આવી. બચત નાણાકીય મર્યાદામાં અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો. તારીખ 18 ફેબ્રુઆરી 2025ના રોજ પુનઃ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું. ફરીથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું. નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ કહી શકાય કે મિત્રો જરૂરી સંખ્યાઓ અરજીઓ કર્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ અરજી સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિ ધોરણે જેમણે કાટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તો સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા તો 15,000 બેમાંથી જે ઓછું હોય એ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ
હેલ્મેટ ફરજિયાતને લઈને સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો, રાજ્યના ડીજીપી વિકાસ સહાય માર્ગે સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યની તમામ સરકારી હોય કે પછી ખાનગી હોય, યુનિવર્સિટીઓમાં 2 વ્હીલર બાઇક લઈને આવતા જે પણ સ્ટાફ હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, એમને હેલ્મેટ ફરજિયાત પહેરવાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ડીજીપી વિકાસ સહાયે આ નિર્ણયનો અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર દ્વારા સૂચના આપી છે. આદેશ અનુસાર હેલ્મેટ વગર 2 વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે નિયમોનું પાલન ન કરનારા પર યોગ્ય કાર્યવાહી પણ થાય એવો આદેશ અત્યારે આપવામાં આવી રહ્યો છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે અનાજ ઉપર પણ મળશે લોન. દેશના ખેડૂતો માટે સૌથી વધુ પ્રચલિત લોન હોય તો એ છે કેસીસી લોન યોજના. અને હવે સરકાર એક બીજી યોજના લઈ આવ્યું છે. એનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે. જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર મિત્રો 7% વ્યાજદરે પહેલાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી. પરંતુ મિત્રો, હાલ કહી શકાય કે આ યોજના અંતર્ગત ખેડૂતોને રકમમાં વધારો થઈ શકે છે. કેસીસી યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હોય તો વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે મિત્રો તમે છે એ લોન છે એ મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના અંતર્ગત લઈ શકો છો. મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો 2025થી મોટા ફેરફારો. નવા વર્ષથી જ મિત્રો અરજદારો માટે લર્નિંગ લાયસન્સ કઢાવવાની પ્રક્રિયા છે સરળ કરવામાં આવી. હવે મિત્રો તમે ઘરે બેઠા પણ ડ્રાઇવિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ મેળવવાની જે શરતો છે એ પાસ કરી શકો છો. એટલા માટે મિત્રો તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો આવશ્યક છે. આ સિવાય અમલમાં આવતા અરજદારોને લર્નિંગ લાયસન્સ માટે છેક આરટીઈ સુધી જવું પડતું હતું, લાંબુ થવું પડતું હતું. પરંતુ જેના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તેને આરટીઓ કચેરીએ જવું પડે છે. મહત્વનું છે કે હાલમાં લર્નિંગ લાયસન્સ માટે આઈટીઆઈમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ ડ્રાઇવિંગ લાયસન્સ મળે છે. જેને ધ્યાનમાં રાખીને તમામ આરટીઓ કચેરીઓમાં ખાસ મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની સહિતની જે સુવિધાઓ છે એ વિકસાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં નવી પદ્ધતિ શરૂ કરવામાં આવશે. આરટીઓમાં જે પટેલે જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સ માટે નવી પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ કરાશે. હજુ કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી કરાઈ. નવી વ્યવસ્થા અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને પણ વર્ષ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, નવા ફેરફારો સામે આવી રહ્યા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એક સમય એક દેશને લઈને મોદી સરકારની સૌથી મોટી જાહેરાત. હવે દેશમાં દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય IST અપનાવવો પડશે. એક દેશ એક કર વ્યવસ્થા GST લાગુ કર્યા પછી એક દેશ એક ચૂંટણી માટે પગલાં લીધા છે. સરકારે હવે એક દેશ એક સમયની યોજના પર કામ કરી રહી છે. સમયને સમાન બનાવવા માટે સરકારે ભારતીય માનક સમયનો ઉપયોગ ફરજિયાત બનાવવા માટે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ડ્રાફ્ટ અનુસાર તમામ સત્તાવાર અને વ્યવસાયિક દસ્તાવેજો માટે સમય સંદર્ભ તરીકે IST ફરજિયાત કરવામાં આવ્યું. જો કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો તેને દંડ ભરવો પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર. મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ જોઈએ તો ખાસ કરીને જુદા જુદા પાકોની આવક થઈ રહી છે. પાકોની મિત્રો હાલ મોટા પાયે આવક થતી જોવા મળી છે. યાર્ડમાં આજે કપાસ હોય, મગફળી હોય, બટાકા હોય, આ સહિત મિત્રો ઘણા બધા પાકોની આવક થતી હોય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ખેડૂતોને માગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાકને લઈને ખૂબ જ વહેલી સવારે જ પોતાના વાહન લઈને આવી જતા હોય છે અને યાર્ડની બહાર લાંબી લાંબી લાઈનો કતારો જોવા મળતી હોય છે વાહનોની. રાજકોટ માર્કેટિંગ